હાલના તબક્કે જે પ્રકારે આપે જે રજૂઆત કરી છે, આવનારા સમય માટે સાબરકાંઠા તેમજ ઈડર અને વડાલી માટે કપાસના હબ સમાનની વાત છે, શું કહેશો ખાસ? કપાસની પ્રોસેસિંગ ને વેલ્યુ એડિશન માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરી રહી છે. હું માનનીય રમણભાઈ અમારા લોકપ્રિય ધારાસભ્ય આ વિસ્તારને જેમણે સજાવ્યું છે ને વિકાસની દિશામાં આગળ લઈ ગયા છે, ત્યારે માનનીય એમપી શ્રી શોભનાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ, તમામ શ્રીઓને પણ એક નવા ઇનિશિયેટિવો એ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ વડાલીએ અને આપણું સહકારી જીન એના અનુક્રમે 25 ને 50 વર્ષની એક વિશિષ્ટ ઉજવણી કરીને ખેડૂતોને અનેકવિધ સુવિધાઓ આપી છે. રાજ્ય સરકારે પણ અનેકવિધ મદદો કરી છે. મેં વિનંતી કરી છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે જો આગળ નહીં વધીએ તો ભવિષ્યમાં ખૂબ મોટી ચેલેન્જીસ સમાજ જીવન ઉપર, વ્યવસ્થા ઉપર આવવાની સંભાવનાઓ છે. નવા પ્રકારના ફૂડ પ્રોસેસિંગની બાબત હોય એમાં પણ આગળ વધે, કોલ્ડ સ્ટોરેજની બાબતમાં આગળ વધે, સોલાર પેનલ એમાં પણ અમારા યાર્ડો એ આગળ આવે અને જે ડોમ બની રહ્યા છે એ ડોમ આખા સોલારના બને, એના માટે પણ રાજ્ય સરકાર એ આગામી દિવસોમાં કામ કરી રહી છે, યોજના બની ચૂકી છે. મારી વિનંતી છે કે આપણે એને પણ માનનીય મોદી સાહેબ જ્યારે રૂપટોપ સોલર પેનલ ઘરે ઘરે લઈ ગયા છે, એને રાજ્યએ સ્વીકારી છે, ત્યારે ગામડાનો ખેડૂત પણ એ પ્રકારે રૂપટોપ પેનલ નાખે. PM સૂર્યઘર એ આપણા માટે છે, આપણા યાર્ડ પણ એ પ્રકારે બને, સહકારી સંસ્થાઓ પણ એ પ્રકારે બને અને આપણું બિલ એ પણ આપણે ઝીરો કરીએ. અને આગામી સમયની અંદર ખાસ કરીને સોઇલ હેલ્થ કાર્ડ એ પુનઃ એકવાર તમામ 5 વર્ષની અંદર એ અમારા પ્રયાસો છે કે તમામ ખેડૂતો એ આગામી સમયમાં નવી પરિસ્થિતિમાં સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા એની જે જમીનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા મુશ્કેલી આવી છે એની જાણકારી મળે અને ભવિષ્યમાં ઓર્ગેનિક કાર્બન મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે પ્રકારે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એક મિશન પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે, ત્યારે ઓર્ગેનિક કાર્બન તરફ પણ કેવી રીતે રાજ્યના ખેડૂતો આગળ વધે, સરકાર શું મદદ કરે, એના માટે વડાલીના પણ ખેડૂતોને, ઈડર અને વડાલી વિધાનસભાના લોકોને અને સાબરકાંઠા જિલ્લાને પણ અમે એ પ્રકારે આગળ આવવા માટે વિનંતી કરી છે. થેન્ક યુ સાહેબ. ખાસ કરીને વાત કરવામાં આવે તો એક તરફ કેન્સરના વધતા કેસ છે, બીજી તરફ ખાતરની ઉણપ છે, શું કહેશો આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા કેવા પગલાં લેવાશે? ખાતરની ઉણપનો કોઈ અત્યારે વિષય નથી, પણ સપ્રમાણ ખાતર નહીં વાપરીએ તો એ રાસાયણિક ખાદ્ય ખોરાકો, ફળ ફળાદી, ઇવન દૂધ એ પણ આપણા પશુઓ કે જે ઘાસ ખાય છે અથવા જે ચારો છે અને જે ખાઈ રહ્યા છે એમાંથી પણ તત્વો પામ્યા છે. લગભગ 700 થી પણ વધારે કેસો રોજના નવા એ કેન્સરના આવી રહ્યા છે. પણ માટે ચિંતા છે. બીપી, શુગર, કિડની, વાલ, નાના બાળકોને એટેક આવવો આ પહેલાં નહોતું. પહેલાં 100 વર્ષ, 105 વર્ષ, 10 વર્ષ આપણા વડીલો જીવતા ને એણે એક ટેકડી પણ નથી લીધી. તમે બધામાં આવી જઈએ છે. મારી તમને પણ વિનંતી છે, આ જાગૃતિનું કામ છે. આપણા ખેતરમાં પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને એની ખરીદી માટે થઈને પ્લેટફોર્મ એ વૈશ્વિક સ્તરે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં સહકારિતા પ્રથમ મંત્રી અમિતભાઈ શાહ પણ એ પૂરું કરી રહ્યા છે. અને આપણે સૌ આનો લાભ લઈને આગામી ચેલેન્જને, આગામી જે ચિંતા છે એમને પણ અત્યારથી ઓળખીને એ તરફ આગળ વધીએ. થેન્ક યુ.